નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત ભાજપના ઉમેદવારો અંગે મોટી ખબર સામે આવી છે। તમામ બેઠકો ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કરાઈ છે। ગુજરાત ભાજપના ઉમેદવારો અંગે સૌથી મોટી ખબર, જેમાં મહત્વનું છે કે તમામ બેઠકો પર ત્રણ ઉમેદવાર, જી હા, બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં ઉમેદવારો પર આખરી નિર્ણય થશે। રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં નિર્ણય થશે। 182 બેઠકોના ઉમેદવારો પર ભાજપે મંથન કર્યું છે। 3 દિવસ સુધી અમિત શાહની હાજરીમાં ચર્ચા થઈ શકે છે। 182 બેઠકોના ઉમેદવાર પર ભાજપે મંથન કર્યું છે। રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે। તો સૌથી મોટા સમાચાર ધોરાજીથી, જેમાં અહીં લલિત વસોયાનો ભાજપ પ્રેમ સામે આવ્યો છે। જી હા, મંચ પરથી ભાજપને મત, જી હા, વાત કરવામાં આવે ધોરાજીની તો લલિત વસોયાનો ભાજપનો પ્રેમ સામે આવ્યો છે। મંચ પરથી ભાજપને મત આપવા તેઓએ અપીલ કરી છે। વસોયાએ કહ્યું છે, આપને મત આપવા કરતા ભાજપને મત આપજો। મંચ પરથી ભાજપને મત આપવા વસોયાએ અપીલ કરી છે। આપને મત આપવા કરતા ભાજપને મત આપજો તેવું વસોયાનું કહેવું છે। તો ભાજપને મત આપવાની કરેલી ટિપ્પણી બાબતે લલિત વસોયાએ સ્પષ્ટતા કરી છે। તેઓએ કહ્યું છે કે મેં કટાક્ષમાં કહ્યું હતું। જી હા, મહત્વનું છે કે તેઓનું કહેવું છે કે મેં આ વાત કટાક્ષમાં કરી હતી। જે કામ કરી રહ્યા છે એ મારા મતો તોડવાનું કામ કરી રહ્યા છે, મતદારોને છેતરી રહ્યા છે, ને એટલા માટે મેં મતદારોને અપીલ કરી હતી કે આ છેતરામણી પાર્ટી આમ આદમી પાર્ટીને મત દેવા કરતા તો કટાક્ષમાં કીધું કે આના કરતા તો ભારતીય જનતા પાર્ટીને મત દઈ દેવા સારા। પ્રધાનમંત્રીએ ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કર્યો છે। વલસાડમાં પીએમ મોદીએ કહ્યું છે કે મારે મારા જ રેકોર્ડ તોડવાના છે। ચૂંટણીના એલાન બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા અને આ સાથે જ ચૂંટણી પ્રચારનું રણશીંગું પણ ફૂક્યું। વલસાડના નાના પોંઢા સાથે પીએમ મોદીની એન્ટ્રી સાથે જ ભવ્ય રોડ શો યોજાયો। વડાપ્રધાનના રોડ શોમાં લોકોનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો। ખુલ્લી જીપમાં સવાર પીએમ મોદીએ હજારો વલસાડવાસીઓનું અભિવાદન ઝીલ્યું। પીએમ મોદીએ સાથે જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા। બીજી તરફ પીએમ મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી। પ્રચંડ પ્રચાર દરમિયાન સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી ના ભૂપેન્દ્ર પટેલ લડે છે, ના નરેન્દ્ર મોદી લડે છે। આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છે। આરોગ્યની ચિંતા ડબલ એન્જિનની સરકાર સતત કરી રહી હોવાનું પણ પીએમ મોદીએ જણાવ્યું। આદિવાસી વિસ્તારમાં આવીને પીએમ મોદીએ કહ્યું કે મારી એબીસીડી જ શરૂ થાય, એ ફોર આદિવાસીથી। કારણ મારે માટે એ ફોર આદિવાસી, મારી એબીસીડી શરૂ થાય, એ ફોર આદિવાસી। અને એટલે મારે માટે આ અત્યંત સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઈ બહેનોના આશીર્વાદ લઈને શરૂઆત થઈ રહી છે। આ ગુજરાત મેં બનાવ્યું છે। દરેક ગુજરાતીઓના અંતરમાંથી નીકળે છે એક જ નાદ। આ હુંકાર સાથે પીએમ મોદીએ વલસાડમાં હુંકાર કર્યો। વલસાડમાં સંબોધન કરતા પીએમ મોદીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી। તેઓએ કહ્યું કે જે લોકોએ ગુજરાતને નીચું બતાવવાનો પ્રયાસ ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ નવો નારો પણ આપ્યો। આ ગુજરાત મેં બનાવ્યું છે, પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે। આ નારા સાથે વલસાડની જનતાને પીએમ મોદીએ રીઝવવાનો પ્રયાસ કર્યો। આ ગુજરાત મેં બનાવ્યું છે, આ મારો ખેડૂત બોલે છે ભાઈઓ। કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તીર તૂટે જેવો ઘાટ સર્જાયો છે। લુણાવાડા બેઠક પર કોંગ્રેસમાં સામે આવ્યું આંતરિક વિવાદ। કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થયા બાદ અન્ય ઉમેદવારોની જાહેરાત કોઈ પણ સમયે થઈ શકે। તેવામાં રાજ્યની વિવિધ બેઠકો પર ચર્ચાતા નામોને લઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને ટિકિટ મળવાને લઈ અંદરો અંદર વિરોધનો વંટોળ શરૂ થયો।
સેન્સ પ્રક્રિયામાં લુણાવાડા બેઠક પર કોંગ્રેસમાંથી 22 લોકોએ દાવેદારી નોંધાવી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી માત્ર એક નામ વધુ ચર્ચાતા અન્ય દાવેદારો અને કાર્યકરોએ તેની સામે મોરચો માંડ્યો. લુણાવાડામાં પીએમ પટેલનું નામ સંભવિત ઉમેદવાર તરીકે સામે આવતા કાર્યકરો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો. અગાઉની ચૂંટણીમાં પીએમ પટેલે કોંગ્રેસ વિરોધી કામગીરી કરી હોવાનો આરોપ લગાવ્યો. આંતરિક વિવાદ આટલેથી જ ન અટકતા કાર્યકરોએ રાજીનામું આપી અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાની પણ ચીમકી ઉચ્ચારી. જોકે સમગ્ર મામલે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને સંભવિત ઉમેદવાર પીએમ પટેલે પ્રતિક્રિયા આપતા આંતરિક વિવાદની વાતનું ખંડન કર્યું. ઉમેદવાર જાહેર થયા પહેલા જ બહાર આવેલો આંતરિક અસંતોષથી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે કે અન્ય પક્ષને તે જોવાનું બની રહેશે. તો કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર કાળો રંગ ફેંકવાનો પ્રયાસ, જેમાં પોલીસે એક યુવાનની અટકાયત કરી લીધી છે. રાજ્યમાં ગુજરાત ચૂંટણીની તારીખો સામે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો. નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પર કાળા રંગનું લિક્વિડ ફેંકવાનો પ્રયાસ થતા હડકંપ મચી ગયો. જોકે પોલીસે આ કૃત્ય કરનારની અટકાયત કરી લીધી. કોંગ્રેસ કાર્યાલય બહાર આ ઘટના બની. ભરતસિંહ સોલંકી જ્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર નીકળીને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી. લિક્વિડ ફેંકનાર બીજું કોઈ નહીં પરંતુ એલિસ બ્રિજ બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર રોમિન સુથાર હોવાનું ખુલ્યું. રોમિને ભરતસિંહ પર કાળા રંગનું લિક્વિડ નાખવાનો પ્રયાસ કર્યો. કાળા કલર સાથેની એક ડબ્બી લઈને રોમિન આવ્યો હતો અને ભરતસિંહ કાર્યાલયથી બહાર નીકળ્યા ત્યારે તેમના પર નાખવાનો પ્રયત્ન કર્યો. જોકે આ ઘટનાની તરત જ બાદ રોમિનની અટકાયત કરી લેવામાં આવી છે. શરૂ થયા. ઉત્તર ગુજરાતની ચર્ચાસ્પદ એવી રાધનપુર બેઠક પર ભાજપના સંભવિત દાવેદાર અલ્પેશ ઠાકોર સક્રિય થયા. અલ્પેશ ઠાકોરે રાધનપુરના કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈ સામે મોરચો માંડતા ચૂંટણી પંચમાં અરજી કરી. અરજીમાં અલ્પેશે આક્ષેપ કર્યો કે રાધનપુરમાં એમએલએ સંચાલિત ખાનગી હોસ્પિટલમાં ચાલતી મફત સારવારને તાત્કાલિક બંધ કરવામાં આવે. જે અરજીના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી કરતા હોસ્પિટલમાં ચાલતી મફત સ્વાસ્થ્ય કાર્ડની સેવાઓની મંજૂરી રદ કરી. થોડા જ દિવસ પૂર્વે જ તંત્ર તરફથી મંજૂરી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય કાર્ડ રઘુ દેસાઈનો ફોટો હોવાથી આચારસંહિતાનો ભંગ ન થાય તે હેતુથી આરોગ્ય કાર્ડની સેવાઓ અટકાવવા અલ્પેશ ઠાકોરે ચૂંટણી પંચને અરજી કરી હોવાથી માહિતી સામે આવી. મંજૂરી રદ થવા પર રાજકારણ ગરમાતા રઘુ દેસાઈએ પણ કાર્યવાહી કરવાનું જણાવ્યું. રઘુ દેસાઈએ સરકારના દબાણમાં આવી ચૂંટણી પંચ કામગીરી કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. રઘુ દેસાઈએ અલ્પેશ ઠાકોરને આડે હાથ લેતા રાજકીય કિન્નાખોરી રાખી રાધનપુરના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું નિવેદન આપ્યું. રાજકીય કાવા દાવા વચ્ચે ચૂંટણીમાં રાધનપુર બેઠકનો જંગ ખરાખરીનો બની રહેશે. અમરેલીના બાબરામાં યોજાયેલા કોંગ્રેસના પરિવર્તન સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરે ભાજપ અને આપને આડે હાથે લીધા હતા. કોંગ્રેસના આંતરિક કકડાટ પર જગદીશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસમાં ઝઘડા એટલા માટે થાય છે કેમ કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. આ તરફ સંમેલનમાં હાજર સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ પોતાને ઉમેદવાર જાહેર કરી 11 નવેમ્બરે ફોર્મ ભરવાની જાહેરાત પણ કરી દીધી. અને હું મારું આમંત્રણ પણ આપવા આવ્યો છું. પ્રદેશ પ્રમુખ અહીં બેઠા છે. પ્રદેશ પ્રમુખે હજી લિસ્ટમાં નામ નથી આપ્યું, પણ 11 તારીખે કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે ફોર્મ ભરવા જવાનો છું. ઓઝા સાહેબ આપને પણ વિનંતી કરું છું, આપને આમંત્રણ પણ આપું છું કે સાવરકુંડલા ફોર્મ ભરવા જાઓ. એમાં તમારા લાગતા વળગતાને તમે સંદેશો આપીને મોકલજો અને કોંગ્રેસને મજબૂત બનાવજો. આખી ભારતીય જનતા પાર્ટીની મિનિસ્ટરી બદલાઈ જાય અને કોઈ ચા ના કરી શકે એવી દમનવાળી નીતિ કોંગ્રેસમાં નથી. કોંગ્રેસ પરિવાર છે, રિસાય છે, અમારી સામે આક્રોશ ઠાલવે છે, પાછો અમારી સાથે ચાલતો થઈ જાય છે. એ જ કોંગ્રેસની મજા છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે ભુજ કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. પક્ષ દ્વારા કદાવર નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની અવગણના કરવામાં આવતા રાજીનામું અપાયું. રાજેન્દ્રસિંહના સમર્થનમાં ભુજ નગરપાલિકા વિપક્ષી નેતા સહિત 18 હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા. ભુજ નગરપાલિકાના 6 કાઉન્સિલરોએ પણ રાજીનામું આપ્યું. અગ્રણી હોદ્દેદારોએ પક્ષથી છેડો ફાડતા રાજકીય માહોલ ગરમાયો. તો મહત્વના સમાચાર જેવા બીટીપીના છોટુ વસાવા ચૂંટણી લડશે. કહ્યું છે કે હું ચૂંટણી લડીશ અને કાર્યકરોને પણ લડાવીશ. ખોટો પ્રચાર થયો હોવાનો વસાવાનો આક્ષેપ છે. ના તંદુરસ્ત તબિયતના કારણે વાત જ ખોટી છે. એ 14 પછી એ પ્રશ્ન કરવાનો તમારે આજે શા માટે ફોર્મ ભરવાની 14મી તારીખ છે એ તો ખતમ થઈ નથી ને, પછી કેવી રીતના કહી શકો કે અમે ચૂંટણી નથી લડવાના? એ શબ્દ કોના છે? બીમાર છે નથી લડવાના ને એવું? બિલકુલ લડવાના છે, લડાવવાના છે.
છોડવાના નથી. કોઈ જગ્યા બાકી નહીં હશે કે જ્યાં અમે નહીં લડતા હોય એવું. તો મહત્વના સમાચાર જેમાં મહેસાણામાં કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર થતા નારાજગી જોવા મળી છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, મહત્વનું છે કે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર થતા જ નારાજગી સામે આવી છે. ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી. ઉત્તર ગુજરાત ક્ષત્રિય સેનાના આગેવાનો બેઠક પર ક્ષત્રિય મામલે ખેરાલુ બેઠકના ઉમેદવાર મુકેશ દેસાઈએ પણ નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરને જાહેરમાં કહેવામાં આવે છે કે ઉત્તર ગુજરાતની અંદર જગદીશભાઈ જ્યાં સભા કરશે ત્યાં સભાની અંદર સખત શબ્દો વખવામાં આવશે અને ઉત્તર ગુજરાતની વાતમાં જો અમને ન્યાય નહીં આપવામાં આવે જગદીશ ઠાકોર તરફથી અને કોંગ્રેસ પાર્ટી તરફથી તો આવનાર સમયની અંદર દરેક ગામમાં બેનરો લાગશે કોંગ્રેસ વિરોધ. ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરીને એક મેસેજ આપશે. જ્યાં આગળ કોંગ્રેસના કોઈ કાર્યક્રમો છે, જે કાર્યક્રમોની અંદર કોઈ યાત્રા હોય અથવા તો કોઈ કાર્યક્રમો છે એનો બહિષ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવેશબંધીના બેનરો લાગશે અને જરૂર પડે તો રાજકીય બીજો વિકલ્પ પણ અપનાવીશું. અને જાણે ખુલ્લેઆમ વ્યાપારીકરણ આદર્યું હોય એ સ્પષ્ટપણે તરી આવે છે. તે હું કહેવા માંગુ છું, નાનો મોટો અસંતોષ હોઈ શકે, એમાં કોઈ સવાલ નથી. કોઈને ટિકિટ માગી હોય, કોઈ સમાજ ના પણ મળી હોય, પણ 182 સીટો હાથના પગમાં બધા જ પગ આવી ગયા તો કોઈ પ્રશ્ન રહેતો નથી. રણનીતિના ભાગરૂપે ભરતસિંહે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી. જો કે કઈ બેઠક પરથી ટિકિટ મળશે તેની પણ અટકળો શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે પહેલી યાદી જાહેર કર્યા બાદ અમુક જગ્યાએ ભડકો પણ જોવા મળ્યો. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી. કોંગ્રેસની દિગ્ગજોને મેદાને ઉતારવાની રણનીતિના ભાગરૂપે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી શકે છે. ભરતસિંહ સોલંકીએ આ વિશે જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટણી લડવી અને લડાવી બંને મહત્વનું છે. હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું કામ કરી રહ્યો છું અને છેલ્લે તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તેમ કરીશ. મહત્વનું છે કે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે, એટલે આ વખતે ગમે તેમ કરીને એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે, જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા અર્બુદા સેના અડીખમ છે. બનાસકાંઠામાં અર્બુદા સેનાનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું. પાલનપુરના માલણ ગામમાં યોજવામાં આવેલા સ્નેહ મિલનમાં અર્બુદા સેના તેમજ ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સંમેલનમાં સમાજના સર્વાંગી વિકાસ અને સમાજની દિશા માટે અગ્રણીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું. સંમેલનના સ્ટેજ પર વિપુલ ચૌધરીના સન્માનમાં પ્રતિકરૂપે પાઘડી મૂકવામાં આવી. ઉપરાંત ચૂંટણી નજીક આવતાની સાથે અર્બુદા સેનાની આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને પણ અનેક અટકળો લગાવવામાં આવી. ત્યારે અર્બુદા સેનાના સ્નેહ મિલન કાર્યક્રમમાં અર્બુદા સેનાએ અટકળોની વાતને રદિયો આપતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષનું તેમને ખુલ્લું આમંત્રણ છે, તો ભાજપના અનેક નેતાઓ પણ ખાનગીમાં સંપર્કમાં હોવાનું જણાવ્યું. આગામી રણનીતિ અંગે જણાવ્યું કે વિપુલ ચૌધરી જે પ્રમાણે અર્બુદા સેના અને સમાજને દોરવણી કરશે તેમાં અર્બુદા સેના જોડાશે. જોકે વિપુલ ચૌધરીની જેલ મુક્તિની માંગ પર અર્બુદા સેના અડીખમ જોવા મળ્યા. મોગજી ચૌધરીએ 32 બેઠકો પર અર્બુદા સેનાનું પ્રભુત્વ હોવાથી કોઈને જીતાડવા કે હરાવવાની હિંમત હોવાનું મહત્વનું નિવેદન આપ્યું. બીટીપીના 12 ઉમેદવાર જાહેર કર્યાની સાથે છૂટું વસાવવાનો હુંકાર. કહ્યું કે હું ચૂંટણી લડીશ, કાર્યકરોને પણ લડાવીશ. વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવેલા ઉમેદવારો પર નજર કરવામાં આવે તો ડોક્ટર માર્ક કટારાને ભિલોડાથી, મનસુખ કટારાને જાલોદથી, મેડા દેવેન્દ્ર લક્ષ્મણભાઈને દાહોદથી, ફુરકન બલજી રાઠાને સંખેડાથી, ઘનશ્યામ વસાવાને કરજણથી, મહેશ વસાવાને નાંદોદથી, મણિલાલ પંડ્યાને જંબુસરથી, વિજય વસાવાને ઓલપાડ, સુનિલ ગામિત વ્યારા, સમીર નાઈક નિજર, મિલેશ જામરે ડાંગ અને સુરેશ પટેલને ધરમપુરથી ટિકિટ આપી છે. યાદીને લઈને સૌથી મહત્વની વાત એ છે કે તેમાં છોટુ વસાવાના નામની જાહેરાત નથી કરાઈ. યાદીમાં બીટીપીના સુપ્રીમો છોટુ વસાવાનું નામ ન હોવાથી તેઓ ચૂંટણી નહીં લડે તેવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ છોટુ વસાવાએ વાતને અફવા ગણાવતા ચૂંટણી લડવાનો હુંકાર કર્યો. તેમણે જણાવ્યું કે હું તો ચૂંટણી લડીશ, કાર્યકરોને પણ લડાવીશ. ઉપરાંત છોટુ વસાવાએ ખોટો પ્રચાર થયાનો પણ આક્ષેપ લગાવ્યો.
કુલ 12 ઉમેદવારોની યાદીમાં ઝઘડિયા અને ડેડિયાપાડાનો ઉલ્લેખ ન હોવાથી છોટુ વસાવા આ બે બેઠકોમાંથી લડે તેવી અટકળો લગાવાઈ રહી છે. 2017ની ચૂંટણીમાં આ બંને બેઠકો પર બીટીએ જીત. રાજ્યની સરહદ પરથી દારૂ ઘુસાડવાના કિમિયા વચ્ચે પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું. કચ્છના શેખપીર ચેકપોસ્ટ પર ચૂંટણીને લઈને વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું. પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રવેશ માટે શેખપીર ચેકપોસ્ટ પરથી પસાર થવું પડે ત્યારે આર્મીની સાથે જીઆરડી હોમગાર્ડ પોલીસ જવાનો દ્વારા ચેકપોસ્ટ પર ચેકિંગ કરાયું. ચૂંટણીના સમયે રોકડ અને હથિયારોની હેરાફેરીને અટકાવવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ તરફ ડાંગ સાપુતારા નાસિક બોર્ડર પર વાહનોનું ચેકિંગ હાથ ધરાયું. સાપુતારા ચેકપોસ્ટ પર સીઆરપીએફની સશસ્ત્ર સ્ટાફ ખડકી દઈ ચુસ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાપુતારા બોર્ડર પરથી દારૂની હેરાફેરી રોકવા ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી. નાસિક શિરડીથી આવતા તમામ વાહનોનું સખત ચેકિંગ કરવામાં આવ્યું. પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ખેડામાં યોજી ભવ્ય રેલી. મોટી સંખ્યામાં જનમેદનીને પણ સંબોધી. ચૂંટણીની તારીખ જાહેરની બદલે કોંગ્રેસ શાસિત મહુધા વિધાનસભામાં આવતા ચકલાસીમાં રોડ શો કરવામાં આવ્યો, જેને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા. ભગવંત માનના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભગવંત માને હજારો જનમેદનીને સંબોધન પણ કર્યું. સાથે જ પરિવારવાદને લઈ ભગવંત માને રાજકીય પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે હું પહેલી જ વારમાં ધારાસભ્ય અને પછી સીધો જ મુખ્યમંત્રી બની ગયો, જ્યારે અન્ય પાર્ટીઓમાં નેતાઓ મંત્રીઓના સગા સંબંધીઓને જ ટિકિટ મળે છે. આપના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી વતન પહોંચ્યા, જ્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું. આમ આદમી પાર્ટીમાં મુખ્યમંત્રીનો ચહેરો બન્યા બાદ ઈસુદાન ગઢવી પ્રથમ વખત માદરે વતન પહોંચ્યા. ઈસુદાન પોતાના મૂળ વતન એવા દ્વારકાના પીપરિયા ગામે પહોંચ્યા. ઈસુદાનની એન્ટ્રી સાથે જ લોકોએ તેઓનું જોરદાર સ્વાગત કર્યું. તેઓએ સૌપ્રથમ ખંભાળિયા સોનલધામ ખાતે સોનલ માતાના દર્શન અને પૂજન કર્યું. ત્યારબાદ ખંભાળિયાથી રેલી સ્વરૂપે તેમનો કાફલો પીપરિયા મુકામે કામઈધામ ખાતે પહોંચ્યો, જ્યાં તેમના દ્વારકામાં કામાઈ માતાના આશીર્વાદ મેળવી હવન કરી પૂજન વિધિ કરવામાં આવી. વતન પહોંચેલા ઈસુદાનનું દ્વારકા જિલ્લાના આસપાસના વિસ્તારોમાં લોકોએ સન્માન કર્યું. આ સાથે જ ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. તો વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તારીખ જાહેર થતાં જ તંત્રએ કામગીરી પણ પ્રારંભ કરી દીધો છે. મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નર્મદા જિલ્લાની 2 વિધાનસભાના ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. ચૂંટણી કમિશનરની સૂચના મુજબ તમામ વિસ્તારના નિરીક્ષણ એના આધારે નર્મદા જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એકદમ સજ્જ છે. વિધાનસભા 2022ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે તંત્ર પણ કામે લાગ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં દેડિયાપાડા અને નાદોદ 2 વિધાનસભા આવેલી છે. આ 2 વિધાનસભામાં જે ઈવીએમ જે છે એ ઈવીએમ બંધ વિધાનસભાના જે સેન્ટરો છે ત્યાં સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર પણ કામે લાગ્યું છે. ઈવીએમની ચકાસણી પણ થઈ ચૂકી છે. તમને હું આજે જે વ્હીકલ બતાવવા જઈ રહ્યો છે કે જે આ વ્હીકલમાં સાંજ સુધીમાં આ દેડિયાપાડા અને નાદોદના જે મેઇન સેન્ટરો છે એ સેન્ટરો સુધી આ ઈવીએમ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ જે મતદાન કેન્દ્રો છે, મતદાન કેન્દ્રો પર તારીખ આવતાની સાથે જ તેઓને ત્યાં મતદાન કેન્દ્ર સુધી પહોંચશે. એટલે હાલ તો જે નેતાઓ જે છે, પક્ષોના નેતાઓ છે, જેઓ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે, પરંતુ તંત્ર પણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કામે લાગી ચૂક્યું છે. ખાસ નર્મદા જિલ્લાની વાત કરીએ તો નાદોદ અને દેડિયાપાડા આ 2 વિધાનસભા માટે જે ઈવીએમની જે ફાળવણી છે એ ફાળવણી હાલ થઈ ચૂકી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અસંખ્ય મુસાફરોને લટકાવ્યા મોતના હિંચકે. જેતપુર નજીક ખીચોખીચ મુસાફરો ભરી અને પૂર ઝડપે ગાડી નીકળી. વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોય એવો ડરામણો વિડીયો વાયરલ થયો. મોતની સવારીના આ દ્રશ્યો રાજકોટ જેતપુર હાઈવે પરના છે. આ દ્રશ્યો જોઈને લાગી કે કદાચ આ લોકોને પોતાનો જીવ વાલો નથી, એટલે જ બોલેરો ગાડી પર જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. સૌથી બિહામણી વાત તો એ કે આટલા ખીચોખીચ માણસો ભર્યા છે, છતાં આ વાહન પૂરપાટ જઈ રહ્યું છે. સ્પીડમાં જતા વાહને કેટલાયને ઓવરટેક પણ કર્યા. પૂર ઝડપે જઈ રહેલી બોલેરો ગાડીમાં ઉપર બેસીને લોકો મુસાફરી કરતા આવતા સારો મળી રહ્યો છે, પરંતુ જે રીતે ગાડી ચાલકની બેદરકારી દેખાઈ રહી છે એ જોતા મુસાફરના જીવ પર મોટું જોખમ આવી શકે છે. દમણની ચેકપોસ્ટ પરથી લાખોની રોકડ ઝડપાઈ છે. ચૂંટણી ટાણે જ મોટી રોકડ પકડાતા પોલીસ પણ સતર્ક થઈ છે. ચૂંટણીના માહોલમાં આચાર સંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. વલસાડ જિલ્લામાં સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ચેકિંગ દરમિયાન દમણ અને ગુજરાતની બોર્ડર પર ભિલાડ નજીકની જંબુરી ચેકપોસ્ટમાં વાહન તપાસ કરાઈ રહ્યા છે. અહીં ચેકિંગ દરમિયાન એક કારમાંથી 16.5 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ઝડપાઈ હતી. આચારસંહિતાના અમલ વચ્ચે લાખોની બિનહિસાબી રોકડ જપ્ત થતા તંત્રએ આવકવેરા વિભાગને તેની જાણ કરાઈ હતી. તપાસમાં રોકડ દમણ અને ઉમરગામમાં ફૂડ કોર્નર સ્ટોર ચલાવતા સંચાલકોની હોવાનું બહાર આવ્યું. 2 વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરતા સંબંધીને નાણાં આપવા જતા હોવાનું જણાવ્યું. પોલીસે કારમાંથી ઝડપાયેલી 16.5 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ જપ્ત કરી સંચાલકોની પૂછપરછ હાથ ધરી. બીજી તરફ આવકવેરા વિભાગે પણ નાણાંની સંપૂર્ણ હિસાબ અંગે તપાસ શરૂ કરી છે. તો રાજકોટના ગોંડલ ચોકડી ગામ ખાતે વૈષ્ણવ સંમેલન યોજાયું હતું. વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો સંમેલનમાં જોડાયા હતા. આ ઉપરાંત રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક તેમજ રમેશ તિલાળા સહિત આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ચોરડી ગામ ખાતે શ્રી કૃષ્ણ વર્લ્ડ નામના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ કૃષ્ણ વર્લ્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આપણી પેઢી સુશાસન તરીકે જીવી શકશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.